ગિલાડિયા કલાવે જાઉં અને 33 કરોડ દેવીઓને મારા મૂછના દોરે બાંધું. ગિલાડિયા કલાવે જાઉં. પણ કાલે આનો કયો છે હજી પણ કેમ ન આવ્યો? અને આપણે એની આગળ ઘા લેવાનો છે. હા, અને ભસ્મ કંકણ અમીનો કુંડાયો છે. હા. તમને હું મારા મૂછના દોરે બાંધી દઈશ. માટે તમે તૈયાર થઈ જાઓ. ચાલો મારી સાથે યુદ્ધ કરવા. રામરિયા, તારે ઘા દેવાનો છે એ પેલા ઘા દે તો હાલવા. હા દાયા છે દેવીઓ. હા, તો ચાલો હોશિયાર થઈ જાઓ. તમને મારા મૂછના દોરે બાંધું છું. તમને અહીંયા જોઉં છું કે કોણ છોડાવે છે. પૃથ્વી પર કોણ એવું છે કે જે તમને છોડાવી શકે? એટલે હાલનો કેમ ન આવ્યો? કાન પડી જાય એટલે બહુ ચિંતા થાય છે. ક્યાં ગયો છે? આગળ નીકળી ગયો હોય છે. અરે દેવી, આલડો ક્યાં છે? અરે ભોળાનાથ, મને એની ચિંતા થાય છે. આલનો જોવાનો મોટો ચાલો ગયો છે, હજી આવ્યો નથી. કાન પડે દરરોજ ટાઈમે આવતો હોય છે, આજે આવ્યો નથી. શું વાત કરો છો દેવી? હા સ્વામિનાથ, સવારનો આલડો કોઠિયા ચરાવવા ગયો છે અને હજી પાછો નથી આવ્યો. ઘરે પાછો નથી આવ્યો. દરરોજ ટાઈમે આવતો હોય છે, આજે જ નથી આવ્યો. કાંઈ વાંધો નહીં દેવી. મેં તમને જે ભસ્મ સંસ્કાર અને અમીનો કોકો આપ્યો તો તે તમે મને સોંપી દીધી. અરે ભોળાનાથ, એ ભસ્મ કંકણ અને અમીનો કૂકો આલડો હેઠે કર્યો તો મેં એને આપી દીધો અને આલડોએ પરત કરી દીધો. હું સાંજે આવીશ તો પાછો લેતો નહીં. હજી આવ્યો નથી પાછો, એની ચિંતા મને થાય છે. અરે દેવી, તમે તો ગજબ કરી નાખી. મહારાજ કે ઈ આપણો આલડો નતો. કઈ ભોળાનાથ, હા, અમીનો કૂકો પી અને ઈ અમરિયો દ્વૈત બની ગયો છે અને એના માથા ઉપર તેને ભસ્મ કંકર લગાવી દીધું છે.
અરે અમરિયા તો શું કહે છે કે હું મારો કૈલાસ છોડી અને કૈલાસમાંથી ચાલ્યો જાઉં અને પાર્વતી તને સોંપી દઉં. કાંઈ વાંધો નહીં અમરિયા, હું મારો કૈલાસ છોડી અને ચાલ્યો જાઉં અને પાર્વતી હું તને સોંપી દઉં, પણ તારે એક મારી શરત કબૂલ કરવી પડશે. મને બધી શરત કબૂલ છે. મારી એક જ શરત છે કે તારે મારી સાથે તાંડવ કરવાનું છે, અને જો તે તાંડવમાં તું મને પરાજય કરી જા તો પાર્વતી હું તને સોંપી દઈશ. બસ એક શરત. હું કોણ? હાલ લંગોટા, તારી શરત મને કબૂલ છે. તારી તાંડવ, હું પણ તારી સાથે તાંડવ કરું છું. જા, તાંડવ કરવા તૈયાર થઈ જા. મારા માથા ઉપરથી કંકણ છીનવી લીધું છે, માટે મારી શક્તિ અધૂરી થઈ ગઈ છે. માટે જાઓ, અહીંથી હું ચાલ્યો જાઉં. અરે ભોળાનાથ, જો ને અમારો ધન નાચી ગયો, ભોળી પ્રજાને હેરાન કરીને આનો કંઈક ઉપાય કરો. અરે દેવી, તમે તેની ચિંતા ન કરો. તેનો તમે ઉપાય કરી જ રાખ્યો છે. કારણ કે અત્યારે ચોટીલામાં ચામુંડ 6 માસથી ઘોર નિદ્રામાં સૂઈ રહ્યા છે. માટે અત્યારે જોગી ચારણને બોલાવો અને કહો કે તે જોગમાયાને જગાડે. અરે ભોળાનાથ, મને કેમ યાદ છે? અરે બેટા જોગી ચારણ, તને યાદ કરવાનું કારણ એટલું જ છે કે અત્યારે દિવસે ને દિવસે અમારી આ દેશનો ત્રાસ વધી રહ્યો છે. તેને 33 કરોડ દેવીઓને તેના મૂછના વારથી મારી દીધા અને હોળી પ્રજાને બહુ રંજાડે છે. માટે બેટા જોગી ચારણ, અત્યારે તમે ચોટીલા જાઓ અને ચોટીલા જઈ અને જે 6 માસથી ઘોર નિદ્રામાં સૂઈ રહ્યા છે તે જોગમાયા ચામુંડને જગાડો અને જઈને ચામુંડને કહો કે અમરિયાનો ત્રાસ વધી ગયો છે. માટે ભોળાનાથની આજ્ઞાથી હું તમને જગાડવા આવ્યો છું અને તે અમરિયા દૈત્યનો તમે વધ કરો. બહુ સારું ભોળાનાથ, હું અત્યારે જ જઉં છું ચોટીલા અને મા ચામુંડ 6 મહિનાની નિંદર સુતા છે, એમને જરૂર જગાડું અને આ અમરિયા દત્તનો ત્રાસ વધી રહ્યો છે એની વાત કરું. પણ ભોળાનાથ, તમે મને ડાક અને ડમરું આપો. બહુ સારું. અરે લે બેટા, આ મારો ડાક ડમર છે. હા, અરે પણ જોગી ચારણ, એટલું યાદ રાખજે કહો. કે ત્યારે જ્યારે ઈ જોગ માયા જાગે
ત્યારે તેની સન્મુખ ઊભો ન રહેતો. કારણ કે 6 માસથી ઘોર નિદ્રામાં સોઈ રહ્યા છે અને જ્યારે જાગશે ત્યારે તેના મુખની અંદરથી જ્વાળાઓ નીકળશે અને તેની સામે તું રહીશ તો તને બળીને ખાખ કરી નાખશે. માટે બેટા એની સામે ન રહેતો. બરાબર ભોળાનાથ, હું માં ચામુંડને જગાડી જ્યારે માં જાગશે ત્યારે અવરું ફરી જઈશ. હા અત્યારે હું ચોટીલા જાઉં છું. હા તો આવો અત્યારે હું માં ચામુંડને જગાડું. એ મારી ધરણી વાગે જોને અરે શાનું જોગી, અરે માં કહો, મને જગાડવાનું કારણ શું? અરે માં, તમે 6 મહિનાની નિંદર ચૂતા છો અને તમને મારી ખબર નથી. અમરિયા નામનો દર્દ અત્યારે મારી જગમાં હાહાકાર મચાવ્યો છે. હા મારી હા, એટલું નહીં, ગરીબ પ્રજાને રંજાડી રહ્યો છે અને મારી 33 દેવાળોને બંધી બનાવી દીધા છે માં. અને ભોળાનાથે મને તમને જગાડવા મોકલ્યા છે, એટલા માટે મારી જગાડવા આવ્યો છું તમને. 33 કરોડ દેવતાને બંધાવ્યા છે. અરે એ અમારી આની શું મજાક છે? અમારી જાતની જોડમાં તેને હું જોઈ નાખી. આજ કાળનો કાળ મહાકાળ બનીને આવું છું બાપ. હા મારી હા, અત્યારે માં ચામુંડ અત્યારે બહુ ક્રોધમાં છે. જ્યારે માં પગલું આમ માંડે તો ધરતી આમ નમે છે. અત્યારે પેટમાં પતાળમાં દેશ નાગ અત્યારે ભાર જીવી નથી તો પૃથ્વીનો માં. જા બાપ ચરણ. હા મારી હા, અત્યારે હાલની તારી પાછળ પાછળ હું છું બાપ. હા મારી હા, માં ચામુંડા છું. આજે મારી પિતાને અંજારે છે બધો. એની ચમડાટ છે. ચપટી ચોરમાં ચોરી નાખું. આજ એનો અંત બનીને હું આવી છું બાપ. જા મારી હવે ચોટીલા ડુંગરેથી ઉતરો. એ મારી કમર ખાડું યો હાથમાં. મારી પાવ ધરવો. નાગની
ભારનો જિલ્લે મારી ભારનો જિલ્લે ચોટીલો ડુંગર મારી ભારનો જિલ્લે ભારનો જિલ્લે મારી ભારનો જિલ્લે ચોટીલો ડુંગર મારી ભારનો જિલ્લે બધી બનાવી દીધા છે આજે અમારી આદતે બંદી બનાયા છે હા અને અમારી આ રિક્ષુમદાર છે કોણ ચોથી રાણી ચામુંડ હા મારી અને હા આજે 33 કરોડ દેવતાઓ અત્યારે માં ભગવતીનો ક્રોધ વધી ગયો છે અરે મારી આજે હું તમને બંદી માનથી મુક્ત કરું છું જાઓ દેવીઓ અમારી આદતની સુવિધા છે કે મારી 33 કરોડ દેવતાઓની બાંધી શકે હા માં ચાલો મારી સાથે ચાલો મારી સાથે કરોડ દેવીઓને મારા મૂછના દોરે બાંધેલ છે એને છોડાવનાર તમે કોણ કોણ ચોથી રાણી ચામુંડા મર્યાદા આજે તારો હું અંત બનીને આવ્યો છું મર્યા મોત કાળમાં કાળ મહાકાળમાં મોત રાણી ચંડી ચામુંડા છું આજે તારું મોત ઉચિત છે જઈ જઈને તું ક્યાં જવાના છો મર્યા ચાલો મારી બહેનો મારી સાથે તલમાં એના પ્રાણ ઉડાઈશ ચાલો આ મને કરોડ દેવીઓને છોડાવનાર માતંગની ચામુંડ હું પણ અમર્યો નહીં છું જાઉં છું કે 33 કરોડ દેવીઓને તું મારા શિકંજામાં કઈ રીતે છોડાવી જા તો ચાલ હોશિયાર હોશિયાર
મને જીતવા નહીં દે. માટે હું સાફ થઈ નથી છૂટું અહીંથી. અમરિયો સાફ થઈને નાસી ગયો છે એમ? સાચી વાત છે બેન. ચાલો મારી બહેનો, તારી પાછળ નોરીઓ બનીને પડીએ. ચાલો. ચાલો મારી બહેનો. અમરિયા, તને એમ છે કે સર્પ બની હું નાસી ગયો. હું કોણ? ચોટી રાણી ચામુંડ તારી પાછળ ભાષણ નોરીઓ બનીને આવ્યું છે. નાસી નાસીને ક્યાં જાય છે? ચાલો બહેનો, ચાલો બેનો. અમરિયાને ઘેરી લો. શક્તિ વધતી જાય છે. અરે મારી શક્તિ વધતી જાય છે. જો તો સામે સાયલા સરોવર છે. તેમાં હું સમજાઈ જાઉં. અરે બહેનો, હા બેનો. આજે અમરિયો દાઈ નાસી નાસીને ક્યાં જવાનું? સાયલાને તળાવમાં સકાયો છે. એને એમ છે કે 33 કરોડ દેવતા સાયલોના સરોવરમાં આવવાના છે. બરાબર છે દેવીઓ? સાયલાના સરોવરમાં જઈ સાયલા ગયેલો થોભલે પાણી પી અને અમરિયા બેટને બહાર કાઢવાનું. કોઈ ચોટીલાની ચામુંડ ચાલો મારી બહેનો સાથે. ચાલો બેનો. ચાલો આપણે.
સરોવરના કાંઠે બેસી અને સર્વેનો ખોબરે ખોબરે આ સરોવરને પી જાય. સાચી વાત છે ચાલો બેનો કાંઠે બેસી અને આ સરોવરનું પાણી પી જાય. હવે નાસી ક્યાં જવાનો છે? તને એમ હતું કે સૈન્યના સરોવરમાં નાઈ જાઓ અને આ દેવીઓ સરોવરનું પાણી નહીં પીજે. જોજો આખું સરોવર આ સરોજોગમાં ચૂસી લીધું. હવે તારો ઘર બનીને આવી છું. આજે તારું મોત છે. તારા પ્રાણ લીધા વિના આજ મારો કાળ નહીં ઉતરે. અમરિયા ઉગડ ક્યાં ચોટી નાની ચામુંડા ચાલ તારો બેનો જોજો. અજય અમરિયો સટકીને ન જાય મારી બેનો. નો જાય બેન. બરાબર છે. ચાલો મારી બેનો ચાલો ચામુંડ મારા પ્રાણ લેવા છે. આ મૈયા દત્તા તો ચાલ હોશિયાર દેવીઓ. શક્તિ વધતી જાય છે અને મારી શક્તિ ઘટતી જાય છે. લાવ સામે ગાયનું કટકું છે તેમાં તમે જાઓ. જોયું બેનો આજે અમરિયાની શક્તિ ઘટી ગઈ છે. શક્તિ ઘટી ગઈ એટલે આજે તે ગાયના કટકામાં ગણ્યું છે. સાચી વાત છે બેન. અમરિયાની શક્તિ હતી તો ગાયના કટકામાં ના ગયો હોત તો આજ જેનો પ્રાણ લે. માટે દેવીઓ આનો એક જ ઉપાય છે કે સર્વ વિનુના અંગનો મહેલ ઉતારી અને અંગના મહેલની અંદર તારી અને એક બાળકી પ્રગટ કરી બેનો. સાચી વાત છે. અમરિયાનો અંત આવશે. સાચી વાત છે બેન. સર્વેનો અંગનો મેલ ઉતારી અને બાળકી પ્રગટ કરીએ કારણ કે ગાયના ગટરામાં તો આપણે એકને જવાશે નહીં. ચાલો બેનો સર્વ બેનો મેલ ઉતારો.
માં મને પ્રગટ કરવાનું કારણ તને પ્રગટ કરવાનું કારણ એ કે અમારી આદાય નામનો રાજ છે આજે પૃથ્વી પર હાહાકાર મચાઈ રહ્યો છે મારા ભક્તોને રંજાડી રહ્યો છે હા એ ગાયના ગડગામાં ઘરી ગયો છે ગાયના ગડગામાં કરણ અમે શરમ બેનો જઈ શકતા નથી માટે બેટા તું જા અને અમારી આ ગાયને ગાયના ગડગામાં બહાર કાઢી અને મારા શરણમાં હાજર કર બેટા અરે માં હું અત્યારે જાઉં છું અમારિયા પાછળ જઈશ અને ગાયના ગરકામાંથી કાઢી બહાર કાઢી અને તમારી પાસે હું લાવું છું માં અરે માં મને પૂછે છે તું કોણ છું અને તારું નામ શું છે માં શું કહું બેટા અમારી આ ગાય પૂછે છે હા હા બાપ અમારી સર્વની અંગના અંગના મહેલથી તને પ્રગટ કરે છે બાપ આજથી તારું નામ મેળવી નાખવામાં આવે છે હા બાપ અને જગત આખામાં તો બુજાશ બાપ જા તારું કામ છપ્પન કર હા માં હું મારું કામ સંપન્ન કરું અમારી અધર ગાયના ગરકામાં સંતાનો છે હમણાં ઉપરમાં એને બારો કાઢું માં બરાબર છે બાપ અરે અમારી હોશિયાર હોશિયાર ગાયના ગરકામાં જો કાઢનાર તો મેલી છો મેલી ઉપર હોશિયાર છો અમરિયા હવે નાસી નાસીને ક્યાં જવાનો છે આજે કોણ ચોટી રાની ચામુંડ જોજો મારી બહેનો આજે અમારો જાય સટકીને નો જાવો છે બડી બદમાની વાળા પ્રાણ લાય ચાલ જા
ધર્મની હાનિ થશે તે પદમાં પડકારો દઈશ જે કોઈ મારા ભક્તોને લજાશે અને હું નાશ કરી નાખી કોણ હું ચોટી રાણી ચામુંડા બાપ જ્યારે જ્યારે સ્મરશો ત્યારે ઘડીના છઠ્ઠા પદમાં હું હાજર થઈશ બાપ અહીંથી અમારો નાટક પૂરો થાય છે.